ઉપર ગાતો 11 વાગ્યું. શ્રાવણ મહિનો બેજો છો કહેવાય. આમ શ્રાવણ મહિનો પવિત્ર તો કહેવાય જ, શ્રાવણ મહિનો રહ્યો ને હા. એ ભગવાનને મોદા ના પડો ને જે ઉપવાસ માટે બનાવ્યું શ્રાવણ મહિનો ને ભગવાનની સેવા કરવાની. ઉપવાસનો આમ તો મહિનો આ કહેવાય. ઉપવાસનો પણ ઉપવાસ એટલે કરીને ચોમાસામાં વરસાદ પડે એટલે ખાવાનું આપણું જે ખોરાક હોય ને એ ઓજરી પચાવવામાં મંદ પડે, એટલે આ એટલે ઉપવાસનો ઉપવાસ માટે દિવસ કહેવાય. ભગવાને બનાવે. પણ અત્યારે ઉપવાસ કરીને પેલા રોટલા ને એવું ખાતા હોય ને હા, એના કરતા વધારે ખાઈ જાય. ડબલ અમુક તો ઉપવાસ કરે તો ડબલ ઠોચી જોવા વાળા. કેળો ખોય, સફરજન ખોય, કેવડો ખોય ને આ ને તે નાખો તો ચાલુ રાખે. તે પેલા એના કરતા તો બહુ ખાઈ જતા હશે. એના કરતા ખર્ચો વધારે પણ ખાવામાં જોર રાખે કે મારો ઉપવાસ છે, મારો ઉપવાસ છે એમ કરીને ખા કરી એમાં ધડો ના રાખ્યું ધડો ના રાખે. અને કેમ ઈ શ્રાવણ મહિનો કરે, શ્રાવણ મહિનો નહીએ છીએ ઓ એમ શ્રાવણ કહે. મહિનો નો એમ કહે. અને પછી પેલા મેળાએ આવે ને પાછા મેળાવીમાં તો વળી ખર્ચા જોતા છોકરો રમેકડો લાવવાનો ને હાલ ને તે ને બીજું ને ત્રીજું ખાવાનું લાવે, હા. ચકદોડે ઉપર બેહે ને આવું બધું ખર્ચા થાય. ખરીદી કરી એટલે ખર્ચો થાય. અને પાછો પેલો ખર્ચો તો શેલીવારનો ખર્ચો આવે ને પેલા ખર્ચાળા બીજા એ તો પેલા પત્તો વાળા આવે ને એને તો જેવા આવે. પત્તો વાળા હા, એ ઘણો તો દારો જ ના હોય ને. યાર એ તો રાતે બે નથી કાઢતા હોય તો સવારે ના ઉઠે. હા. અને દાવ કેટલાની રનિંગ દાવ 5000 ની દાવ હેડે, 10000 હેડે. અને સવારે તો ચિયો કાઢી ગયો હોય ને તો ઉછીના પૈસા માગી મોછો લૂકતો ઘેર જાય. હા, જીતી જોવાય રાજા હોય પાછો. જીતી જેવા જ કે આ એને તો આઠમ પોસરી પડી જાય. કે હું આજ તો આટલા લાવ્યો, 3 લાવ્યો, 4 લાવ્યો, 5 લાવ્યો ને એવું ગણો. પૈસા જ ગીજામાં ના માતા હોય જીતી ગયો હોય. અને પેલો ઢીલું ઘેર જેવું મોટું કરીને એ તો આવે. બચારો ઘેર જાય તો ઘેરથી એક તો ઉપાધિ હા. અને હારી ગયો હોય એટલે એ તો કશા કોમનો ના ના આવે. રે. એટલે મહેરબાની કરીને માપ રાખજો. જો આઠમ શ્રાવણ મહિનો આવે તો 12 મહિને આવે છે, નવો નહીં. છે, ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન રાખજો. ઘરનો લગે છોકરો ઘંટી ના ચાટે. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.